હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું અત્યારે જરા ધાણા જીરું બનાવી રહી હતી તો મને એમ થયું કે હું તમારા લોકો સાથે પણ આ રેસીપી શેર કરું. જનરલી ધાણાને શેકી અને ગરમા ગરમ હોય ત્યારે જીરું એડ કરી દેવાનું છે. જીરાને શેકવાનું નથી, જસ્ટ ફ્લેમ બંધ કર્યા પછી, ગેસ બંધ કર્યા પછી જીરું નાખી અને હલાવી લઈએ એટલે જીરું પણ ગરમ થઈ જાય. એટલા માટે નથી શેકવાનું કે આખી વર્ષ સાચવવાનું હોય તો એ કાળું ન પડી જાય એટલા માટે, બરાબર છે. અને ધાણાને પણ 3 થી 4 મિનિટ એકદમ લો ફ્લેમ પર શેકી લીધા છે. અને હું અત્યારે જે ધાણા જીરું બનાવું છું એ ધાણા અને જીરું બંનેને મિક્સ કરી અને હમણાં ક્રશ કરીને ચાળીને ભરી લઈશ એટલે આપણું ધાણા જીરું. પણ હું જે સ્પેશિયલ મારા માટે બનાવીશ એ ધાણા જીરું એવું બનાવીશ કે ધાણા શેકીશ ત્યારે સાથે સાથે આ બધી જ વસ્તુ જે તમને દેખાય છે એ પણ સાથે સાથે શેકવામાં નાખી દઈશ અને પછી બંધ કરીને જીરું એડ કરીને ક્રશ કરીશ. એટલે આ બધી જ વસ્તુવાળું ધાણા જીરું મારું બનશે એટલે મારે ગરમ મસાલાની જરૂર નહીં પડે, બરાબર છે. મેં મારો એક ચામાં નાખવાનો જે મસાલો બનાવે તો એમાં પણ આ બધાનો ઉપયોગ કર્યો હતો. તમે એ વિડીયો પણ જોશો તો ખ્યાલ આવશે. અને શું છે કે ઘરની જ બધી વસ્તુ અને હેલ્થ માટે પણ સારું રહે એમ, બરાબર છે. એટલે જો સાદું બનાવવું હોય આ બે જ વસ્તુનો ઉપયોગ કરીને તો એવું, અને આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને બનાવવું હોય તો એવું પણ બની શકે. ને આખું વર્ષ એને આપણે સ્ટોર કરીને રાખી શકીશું. પણ જ્યારે તમે ભરો ને ત્યારે ઉપર 2 કે 3 લવિંગ રાખી દેવાના છે એટલે ફૂલ યર તમારી એકદમ મસ્ત સ્વાદિષ્ટ અને સ્મેલવાળું રહેશે. ઓકે, તો જો તમને આ વિડીયો ગમે તો શેર કરજો. હવે બાકી એટલું છે કે આને ક્રશ કરીને ચાળીને ભરી લેવાનું છે, બરાબર છે. એ તો તમે સમજો છો. ક્રશ જો તમે ઘંટીમાં કરાવવા પણ આપી શકો, મસાલા દળવાની ઘંટીમાં, અને ઘરે મિક્સરમાં પણ થોડું થોડું નાખીને ક્રશ કરી અને ચાળતું જવાનું ને ભરતું જવાનું, બરાબર છે. પણ ભરો ત્યારે ઠંડુ થાય પછી ભરવાનું છે. ઓકે, થેન્ક યુ.